નમસ્કાર. સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મા બાપ પોતાના બાળકોને ભણાવી ગણાવીને સાક્ષર બનાવવા માટે, એક જવાબદાર નાગરિક બનાવવા માટે મોકલે છે. ત્યાંથી આ બાળકો, આ નબીરાઓ ખોટા રવાડે ચડી ગયા છે. અને આ રવાડો શેનો છે તો કે નકલી નોટ છાપવાનો, એકના ડબલ કરવાનો ધંધો એવો ફૂલ્યો ફાલ્યો છે. તો જેની ઝપેટમાં અત્યારે ભણતા વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે. ને આ વિદ્યાર્થીઓ જેમની હું વાત કરી રહ્યો છું તે કોઈ સામાન્ય પરિવારમાંથી નથી આવતા. તેઓ ઠીકઠાક સારા એવા પૈસાદાર પરિવારમાંથી આવે છે અને તેમને આવા 2 નંબરના ચસ્કા કરવાનો ધંધો જે છે તે ઉપડ્યો હતો. અને પણ પોલીસે તેને બરાબરનો સામે લીધો છે અને તે 5 જ દિવસની અંદર તેમનો ખેલ તમામ કરી દીધો છે. આખી વાત કઈ રીતે થઈ છે, શું ઘટના હતી, કોણ કોણ તેમાં સામેલ છે, આ તમામની આજે વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું વાત કરી રહ્યો છું વડોદરાની એક ખાનગી યુનિવર્સિટી જેનું નામ પારુલ યુનિવર્સિટી છે. ત્યાંના વિદ્યાર્થીઓ અત્યારે જે છે તે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ એક મોટા કૌભાંડમાંથી પકડાયા છે અને એ કૌભાંડ છે નકલી નોટ છાપવાનું. કઈ રીતે નોટ નકલી છાપતા હતા અને આમાં રાજસ્થાનનું કનેક્શન શું છે, તમામની વાતો કરું તો સૌથી પહેલાં 28 તારીખ ખૂબ મહત્વની છે. 28 એપ્રિલ ત્યારે વાઘોડિયાની HDFC બેંકની અંદર જે છે ત્યાં કેશનું જે મશીનો છે, કેશ ડિપોઝિટ મશીન, ત્યાં એક વ્યક્તિ આવે છે અને તેણે નોટ જે છે તે કેશ ડિપોઝિટ કરીને તેમાં 20 નોટ જે છે તે નકલી નીકળે છે. આ 520 નોટ નકલી નીકળતા બેંકના સુપરવાઇઝરને કંઈક દાળમાં કાળું હોવાની શંકા જાગી અને તેણે સીધું DCB પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી કે અમારા અહીં કેશમાં 20 જેટલી નોટ જે છે તે ફેક નીકળી છે. હવે DCB અને વડોદરા પોલીસ કમિશનર અહીં બહુ ચાલાકીથી સૂઝબૂઝ વાપરીને આખો કેસ જે છે તે SOGને આપી દીધો. હવે SOG જે છે તે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય છે અને તે આવા સ્પેશિયલ ઓપરેશન પાર કરવામાં ખૂબ માહેર હોય છે. તો તેમણે અંદર ખાને આખી જે વાત છે, મોડસ ઓપરેન્ડી કઈ રીતે ચાલે છે તે તમામની ઘટના કરી. અને આમાં જેનું નામ સૌથી પહેલાં ખુલ્યું, જે આ બેંકનો કસ્ટમર હતો, તેનું નામ હતું સાગર મારુ પાસે જ્યારે પોલીસ પહોંચી ત્યારે તેની પાસે 2.18 લાખ રૂપિયા મળ્યા અને આ તમામ રૂપિયા નકલી હતા. 2.18 લાખ. કોલેજમાં ભણતા વિદ્યાર્થી પાસે 2.18 લાખ રૂપિયા હોય તે કેટલી મોટી વાત છે. પણ આ સાગર મારુ એકલો નહોતો. હવે સાગર મારુ પાસેથી એક લિંક, જે રીતે એક પછી એક લોકો ભણવાની નોટ એકબીજાને પાસ કરતા હોય તેમાં વિદ્યાર્થીઓ નકલી નોટ પાસ કરતા હતા. એટલે કે સાગર મારુ પાસેથી આ બધું ગયું. આ રેલો આવ્યો નિસર્ગ પટેલ પાસે. નિસર્ગ પટેલ પાસે પણ પુરાવા રૂપે નકલી નોટો મળી હતી અને તેની પાસે 35 જેટલી નકલી નોટો મળી હતી. હવે આ સાગર મારુ પછી નિસર્ગ પટેલ આવ્યો. હવે નિસર્ગ પટેલ જેની પાસેથી આ નોટ લાવ્યો હતો તે કોણ હતું તો તે હતું ધનુષ હિલકેરી. આ જે છે તેની પાસે 50 જેટલી નોટ મળી છે. અને આને જેણે મદદ કરી હતી ધનુષને, તેવા ભાવેશ શર્મા અને તીર્થ લાખિયા. આ મિત્રો નામ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તેમણે વિદ્યાર્થીઓ પર લાંછન લગાડ્યું છે અને તેના માટે અત્યારે આવી રીતે તેમના નામ પણ હું લઈ રહ્યો છું, જેથી સજાગ બનો અને આ જે લોકો છે તેને તમે ઓળખી જાઓ. અને તેમને આ તમામ લોકો પાસેથી નકલી નોટો મળી છે અત્યારે પોલીસ પાસેથી જે માહિતી મળે છે તેમાંથી. પણ અહીં આ સમાપ્ત નથી થતું. આ ટોટલ જે 6 આરોપી હતા તેમની પાસેથી અત્યારે મુદ્દામાલ 6 જેટલા મોંઘા ફોન, જે તમે સ્ક્રીન પર જોયા હશે, એક મોટી ક્રેટા કાર જે છે તે પણ જોવા મળી છે. અને સાથે સાથે જે નકલી નોટો હતી, 85 જેટલી નકલી નોટો 500ની તે જોવા મળી છે. ટૂંકમાં આટલો મુદ્દામાલ 11,89,000 જેટલાનો મુદ્દામાલ જે હતો તે પોલીસે જમા કર્યો છે. પણ આ બધું થવું કઈ રીતે? આપણને એવું થાય, મેં તમને નામ આપી દીધા, માહિતી આપી દીધી, પણ તમને એવું થાય કે આ બધું આ લોકો બનાવ્યું કઈ રીતે? તો આ બધાનો રેલો ક્યાં જાય છે ખબર છે મિત્રો? સુરતના પેલા ઢોંગી યોગી ગુરુ પ્રદીપ પાસે. પ્રદીપ જોટંગિયા જેનું નામ હતું, તે પ્રદીપ ગુરુ જે રીતે નકલી નોટ છાપતો હતો અને તેના સમાચાર વાયરલ થયા, તો આ વિદ્યાર્થીમાંનો એક વિદ્યાર્થી એ સમાચાર જોઈ ગયો. તેને મનમાં સળવળ્યું કે આપણે ચાલો ને ફરજી વેળા કરીએ. એટલે ફરજીમાં જે રીતે નકલી નોટ છપાતી તે રીતે તેણે ઇન્સ્ટાગ્રામ પર લોકોને શોધ્યા અને તેનો રેલો ગયો રાજસ્થાનમાં. જેમાં રાજસ્થાનનો જે મુખ્ય આરોપી છે તે તો અત્યારે જે છે તે ફરાર છે, પણ બીજો એક આરોપી ઝડપાઈ ગયો છે રાજસ્થાનનો. અને આ રીતે કુલ ટોટલ 6 વ્યક્તિઓ આખી મોડસ ઓપરેન્ડીમાં ઝડપાયા છે, જેણે આ કોલેજનું નામ પણ ફરી એકવાર બદનામ કર્યું છે. તો આ વિદ્યાર્થીઓને આ કઈ સજા આપશે પોલીસ તે તો જોવું રહ્યું. કારણ કે તેમણે અત્યારથી જ્યારે શિક્ષણધામમાં ભણવા માટે મોકલતા હોય ત્યારે આ નબીરાઓ નકલી નોટ છાપવાના રવાડે ચડી ગયા હતા.
અને તે પણ કોને જોઈને? તો કે એક નકલી યોગા ગુરુને જોઈને આ લોકો તેની પાસેથી આવી પ્રેરણા લઈ રહ્યા છે. કેમ વિદ્યાર્થીઓ તમને સૈનિક પાસેથી પ્રેરણા નથી મળી રહી? કેમ તમને વૈજ્ઞાનિકો પાસેથી પ્રેરણા નથી મળી રહી? આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે તે પણ એક સવાલ આવે છે કે વિદ્યાર્થીઓ જ આ રીતે એકના ડબલ કરવાના ધંધામાં લાગી જશે તો દેશ ક્યાં જઈને ઊભો રહેશે? જવાબ તમારી પાસે હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ હતી માહિતી વડોદરાથી. ધન્યવાદ.